અંકલેશ્વર 24 કલાકમાં હાર્ટ એટેકથી 2 સરકારી કચેરીઓના કર્મચારીઓ હાર્ટ એટેકથી મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહમાં 3 યુવાનના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા હતા, તો છેલ્લા 20 દિવસમાં જિલ્લામાં 5 વ્યક્તિના મોત નીપજ્યા છે। ગતરોજ અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે આઉટસોર્સિંગ ચૂંટણી ઓપરેટર તરીકે કામ કરતા 35 વર્ષીય ઇમરાન દિવાન ગતરોજ પોતાની ફરજ પૂરી કરી ઘરે પહોંચ્યા હતા। તે દરમિયાન રાત્રિના હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવાર તેમજ પ્રાંત અધિકારી કચેરીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બીજી ઘટનામાં અંકલેશ્વર ઓવરબ્રિજ નજીક રહેલા 57 વર્ષીય અશોકભાઈ મહાજન, જે અંકલેશ્વર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે, ગતરોજ તેઓ અંકલેશ્વરથી ડીસા જવા નીકળ્યા હતા। તે દરમિયાન અમદાવાદ પહોંચતા તેમને ચાલુ ફરજ પર જ હાર્ટ એટેક આવતા તેઓએ બસ થંભાવી દીધી હતી અને કંડક્ટર દ્વારા કંટ્રોલમાં જાણ કરી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં એસટી નિગમના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સૌ નિગમના સ્ટાફના ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું। અંતે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહને પાનોલી ખાતે નોકરી પરથી છૂટી ઘરે જતા કર્મચારીનું પણ હાર્ટ એટેકના કારણે રસ્તામાં મોત થયું હતું, જે પૂર્વ ભરૂચ સરકારી કચેરી 2 કર્મચારીના મોત નીપજ્યા હતા। ત્યારે જિલ્લામાં નાની વયે હાર્ટ એટેક આવવાના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે।